નમસ્કાર. દર વર્ષે 8 માર્ચે આપણે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવીએ છીએ, ખરું ને? પણ ઉજવણી તો કરીએ છીએ, પણ શું ક્યારેય એવો વિચાર આવ્યો છે કે આ દિવસ પાછળનો આખો ઇતિહાસ શું છે? અને આટલા બધા દિવસોમાંથી આ જ તારીખ કેમ? ચાલો, આજે આ બધા સવાલોના જવાબ શોધીએ. તો આ આખી વાતને બરાબર સમજવા માટે આપણે સૌથી પહેલાં જાણીશું કે આ 8 માર્ચની તારીખમાં એવું તે શું ખાસ છે. પછી એની ઐતિહાસિક સફર પર એક નજર કરીશું, એના જે પ્રતીકો છે એની પાછળનો અર્થ શું છે એ સમજીશું, ભારતમાં મહિલાઓના જે મહત્વના કાયદાકીય અધિકારો છે એના વિશે પણ વાત કરીશું, અને છેલ્લે આજના સમયમાં આ દિવસ કેટલો પ્રાસંગિક છે એની ચર્ચા કરીશું. તો ચાલો સીધા મુદ્દા પર આવીએ. 8 માર્ચ જ કેમ? આ કોઈ એમ જ અચાનક પસંદ કરી લીધેલી તારીખ નથી. એની પાછળ એક એવી ક્રાંતિની ગાથા જોડાયેલી છે જેણે લાખો મહિલાઓ માટે ઇતિહાસની દિશા જ બદલી નાખી. પણ એ ઇતિહાસની ઊંડાઈમાં જઈએ પહેલાં એ સમજવું જરૂરી છે કે આ દિવસનો મૂળ હેતુ શું છે. જો આ ફક્ત એક ઉજવણીનો દિવસ નથી, પરંતુ આ દુનિયાભરમાં દરેક ક્ષેત્રમાં મહિલાઓના યોગદાન અને એમની સિદ્ધિઓને ઓળખવાનો અને એને બિરદાવવાનો દિવસ છે. ઓકે, તો હવે સમયમાં થોડા પાછા જઈએ અને જોઈએ કે આ દિવસના બીજ ક્યાં અને કેવી રીતે રોપાયા. આ આખી ચળવળની શરૂઆત છે ને એ 20મી સદીની શરૂઆતમાં થયેલા કામદાર આંદોલનોથી થઈ હતી. એ સમય હતો જ્યારે મહિલાઓ પોતાના હક માટે રસ્તા પર ઉતરી હતી. આ 3 તારીખો આ દિવસના પાયાના પથ્થર જેવી છે. 1909માં ન્યૂયોર્કમાં કપડાં ઉદ્યોગમાં કામ કરતી હજારો મહિલાઓએ સારા પગાર અને ઓછા કામના કલાકો માટે અવાજ ઉઠાવ્યો. એ પછી આવ્યો 1917નો એ ઐતિહાસિક દિવસ જેણે બધું બદલી નાખ્યું. અને છેવટે 1975માં સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુનાઇટેડ નેશન્સે આ દિવસને વૈશ્વિક માન્યતા આપી. હવે આ સ્લાઇડમાં જે સૂત્ર છે ને એ ખરેખર બહુ રસપ્રદ છે. બ્રેડ એન્ડ પીસ એટલે કે રોટી અને શાંતિ. 1917માં પહેલા વિશ્વયુદ્ધના સમયે રશિયન મહિલાઓએ આ માંગ સાથે હડતાલ કરી, અને એમની આ હડતાલ એટલી શક્તિશાળી સાબિત થઈ કે એના માત્ર 4 જ દિવસ પછી ત્યાંના શાસકે ગાદી છોડવી પડી, અને જે નવી સરકાર બની એણે મહિલાઓને મત આપવાનો અધિકાર આપ્યો. ગ્રેગોરિયન કેલેન્ડર મુજબ એ દિવસ હતો 8 માર્ચ. બસ આ રીતે આ તારીખ ઇતિહાસમાં હંમેશા માટે અમર થઈ ગઈ. દરેક મોટી ચળવળની પોતાની એક ઓળખ હોય છે, એના પોતાના પ્રતીકો હોય છે. અહીંયા એ ઓળખ રંગો દ્વારા વ્યક્ત થાય છે. મહિલા દિવસ સાથે પણ કેટલાક ખાસ રંગો જોડાયેલા છે. ચાલો હવે એના અર્થને સમજીએ. આ દિવસના 3 મુખ્ય રંગો છે: જાંબલી, લીલો અને સફેદ. જાંબલી રંગ ન્યાય અને ગરિમાનું પ્રતીક છે. લીલો રંગ આશાનું પ્રતીક છે અને સફેદ રંગ શુદ્ધતાનું પ્રતિનિધિત્વ કરે છે. જો કે આજના સમયમાં સફેદ રંગનો ઉપયોગ થોડો ઓછો જોવા મળે છે, પણ આ માત્ર રંગો નથી, પરંતુ આ આખા આંદોલનના જે મૂળભૂત મૂલ્યો છે ને એને દર્શાવે છે. આખી દુનિયાની વાત તો કરી, પણ આપણા દેશના સંદર્ભમાં આ દિવસની પ્રાસંગિકતા સમજવી પણ એટલી જ જરૂરી છે. ભારતીય કાયદાએ મહિલાઓને કેટલાક બહુ જ મહત્વપૂર્ણ અધિકારો આપ્યા છે. ચાલો એના પર એક નજર કરીએ. સૌથી પહેલો અધિકાર સમાન કામ માટે સમાન વેતનનો. આ કાયદો સુનિશ્ચિત કરે છે કે લિંગના આધારે પગારમાં કોઈ ભેદભાવ ન થઈ શકે. બીજું, કાર્યસ્થળ પર સુરક્ષા. ઘણા વર્ષોની લડત પછી હવે કાયદા હેઠળ દરેક ઓફિસમાં જાતીય સતામણી સામે રક્ષણ અને ફરિયાદ માટેની એક વ્યવસ્થા હોવી ફરજિયાત છે. ત્રીજું, માતૃત્વ લાભ. આ કાયદો ખાતરી આપે છે કે મહિલાઓને તેમની કારકિર્દી અને માતૃત્વ વચ્ચે કોઈ એકને પસંદ ન કરવું પડે. અને ચોથું, વારસા હક. એક ઐતિહાસિક સુધારા પછી હવે દીકરીઓને પણ પિતાની સંપત્તિમાં દીકરાઓ જેટલો જ સમાન હક મળે છે. આ બધા અધિકારો વિશે જાગૃત રહેવું બહુ જ મહત્વનું છે. તો આટલા બધા અધિકારો અને આવા ઇતિહાસ પછી શું આ દિવસ હવે માત્ર એક ઔપચારિકતા બનીને રહી ગયો છે? ના, જરાય નહીં. કારણ કે સમાનતા માટેની લડાઈ હજુ પૂરી નથી થઈ. અને સાચું કહું તો આજે આપણી સામે કેટલાક નવા પડકારો પણ છે. દર વર્ષે સંયુક્ત રાષ્ટ્ર આ દિવસ માટે એક ખાસ થીમ નક્કી કરે છે, જે સમયની સાથે બદલતા પડકારોને દર્શાવે છે. આવનારા સમયમાં આ થીમ ટેકનોલોજીમાં મહિલાઓની ભાગીદારી અને સમાન તકો જેવા આધુનિક મુદ્દાઓ પર કેન્દ્રિત છે. આ પોતે જ બતાવે છે કે આ દિવસ કેટલો જીવંત અને પ્રાસંગિક છે. આજે પણ આપણી સામે 3 મોટા પડકારો છે. પહેલું, જેન્ડર પે ગેપ, એટલે કે સમાન કામ માટે પુરુષોની સરખામણીમાં મહિલાઓને ઓછું વેતન મળવું. બીજું,
ડિજિટલ ડિવાઇડ, મતલબ કે ટેકનોલોજી અને ઇન્ટરનેટ સુધી મહિલાઓની પહોંચ હજુ પણ ઓછી છે. અને ત્રીજું, કોર્પોરેટ અને રાજકીય ક્ષેત્રે નિર્ણય લેવાની જે મુખ્ય ભૂમિકાઓ છે એમાં મહિલાઓની ભાગીદારી વધારવી. આ બધા ક્ષેત્રોમાં હજુ ઘણું કામ કરવાનું બાકી છે. તો આ બધી ચર્ચા પછી સવાલ એ નથી કે આપણે ક્યાંથી આવ્યા છીએ, પણ સવાલ એ છે કે હવે આપણે જઈશું ક્યાં. સમાનતાની આ સફર કોઈ એક દિવસની ઉજવણી નથી, પણ એ તો રોજિંદા જીવનમાં આપણા પ્રયત્નોમાં અને આપણી જાગૃતિમાં દેખાવી જોઈએ. તો ભવિષ્યને વધુ સમાન અને ન્યાયી બનાવવા માટે આપણું આગલું પગલું શું હોવું જોઈએ? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે.